પૂર્વ પતિએ ફિલ્મી સ્ટાઇલમાં પત્નીનું અપહરણ કર્યું. પત્નીને પામવા માટે પૂર્વ પતિએ કાવતરું રચ્યું હતું. ઘટના સીસીટીવીમાં કેદ. આરોપીને છોટાઉદેપુર ચેકપોસ્ટ પરથી પકડી પાડ્યો. સચિન જીઆઈડીસી વિસ્તારમાં શુક્રવારે સાંજે નોકરી પરથી ઘરે જઈ રહેલી એક મહિલાનું તેના પૂર્વ પતિ દ્વારા જાહેરમાંથી અપહરણ કરવામાં આવતા ચકચાર મચી ગઈ. ફિલ્મી દ્રશ્યોની જેમ પૂર્વ પતિએ બોલેરો પિકઅપ વાનમાં બળજબરીપૂર્વક મહિલાને બેસાડીને અપહરણ કર્યું હતું. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જોકે સચિન જીઆઈડીસી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને પૂર્વ પતિ છોટાઉદેપુર પહોંચે તે પહેલા ચેકપોસ્ટ પરથી પકડી પાડ્યો હતો અને મહિલાને સહી સલામત મુક્ત કરાવી હતી. પત્નીને પામવા માટે પૂર્વ પતિએ અપહરણનો રસ્તો અપનાવ્યો હતો. આ ઘટના શુક્રવારે 23મી ઓગસ્ટના રોજ સાંજે 7:15 વાગ્યાની આસપાસ બની હતી. ભોગ બનનાર મહિલા રીટા જે આજે 1.5 વર્ષ પહેલા સમાજના વડીલો મારફતે તેના પતિ રાકેશ બળસન કિરાડથી છૂટાછેડા લઈને અલગ રહેતી હતી. તે પોતાની બહેનપણી સાથે નોકરી પરથી ઘરે જઈ રહી હતી. તે સમયે તેનો પૂર્વ પતિ રાકેશ એક સફેદ બોલેરો પિકઅપ ગાડી લઈને આવ્યો અને તેને રસ્તામાં જ રીટાને રોકીને બળજબરીપૂર્વક હાથ પકડીને ગાડીમાં બેસાડી તેનું અપહરણ કરીને ભાગી ગયો હતો. ઘટનાથી ચોંકી ગયેલા સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, જેના આધારે પોલીસે તરત જ કાર્યવાહી શરૂ કરી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સચિન જીઆઈડીસી પોલીસે તાત્કાલિક ટીમો દોડાવી હતી અને આરોપી ચેકપોસ્ટ ખાતે નાકાબંધી દરમિયાન પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.